જય માતાજી, જય સાળંગપુર દાદા અને જય ગિરનારી। કેમ છો બધા? તો આજે હવે 2 દિવસ પરિક્રમાને બાકી રહ્યા છે 11સને, અને હું તમને ભવનાથનું લાઈવ વિડીયો બતાવવા જઈ રહી છું। તો વેપારીઓ, અન્નક્ષેત્રોના સેવાર્થીઓ, પરિક્રમાર્થીઓ આવવા લાગ્યા છે અને પોલીસની રાવટીઓ પણ બનાવાઈ ગઈ છે। ભવનાથમાં વેપારીઓ પરિવારજનો સાથે આવી પહોંચ્યા છે અને જગ્યા મેળવી અને ત્યાં પોતાની વસ્તુઓ વેચાણ માટે ગોઠવી રહ્યા છે અને કમાણી કરી શકાય। કેટલાક વેપારીઓ તો આવી અને જગ્યા મેળવી લીધી છે, સાથે માલ પણ ગોઠવી દીધો છે, જેથી વેચાણ શરૂ કરી શકાય। ઉતારા મંડળ, અન્નક્ષેત્રોના સેવાર્થીઓ ટ્રેક્ટર, ટ્રક જેવા વાહનોમાં માલ સામાન ભરીને ભવનાથમાં આવી રહ્યા છે, જેથી અન્નક્ષેત્રો ચાલુ કરી શકાય। માથે અને ખંભે પોટલાઓ લઈ અને પરિક્રમાર્થીઓ પણ વહેલા આવી રહ્યા છે, જેથી જો વહેલી પરિક્રમા ચાલુ થાય તો ગંદકી થાય તે પહેલાં પરિક્રમા કરી શકાય। એવા ભાવથી બધા પરિક્રમાર્થીઓ ભક્તો વહેલા આવે છે। મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખા દ્વારા ભવનાથમાં લાઇટ રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેથી કરી પરિક્રમાર્થીઓને હાલાકી ન પડે। જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં એસટી બસનું સંચાલન કરવાનું હોય તેમજ પાર્કિંગ કરવાનું હોય તો ત્યાં બધું પાર્કિંગની પણ તૈયારીઓ અને પાર્કિંગ પણ થયેલું જોવા મળે છે તમને। જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં ચકડોળ સહિતની અનેક રાઇડો હતી। પરિક્રમાને લઈને ગ્રાઉન્ડ ખાલી કરાવતા તેઓ વાહનોમાં રાઇડો ભરી અને રવાના થઈ ગયા છે। લાખો પરિક્રમાર્થીઓની સુરક્ષા જેમના શિરે છે એવા પોલીસ જવાનો દ્વારા ભવનાથ અને પરિક્રમા રૂટ પર રાવટીઓ ઊભી કરવામાં આવી છે। કારતક સુદ 11સને દિવસે જ પરિક્રમાનો પ્રારંભ થાય અને જો તે પહેલાં કોઈ જંગલમાં ન પ્રવેશે તે માટે વન વિભાગે ગેટ ઉપર તાળા મારી દીધા છે। અને હા, જો આ વખતે પરિક્રમા વહેલી શરૂ કરશે તો સંતો છે એણે બહિષ્કાર કરશે અને એકાદશી પહેલાં આ ગેટ ખુલશે નહીં। તંત્ર સ્થાનિક સંતો વચ્ચે સંકલનનો અભાવ પણ અભાવ જોવા મળે છે। ગિરનારનું પ્રથમ પગથિયું કે જ્યાંથી નમસ્કાર કરીને યાત્રા શરૂ થાય છે ને તે ચડાવા હનુમાન મંદિર પાસે જ ગંદકીના થર જામ્યા છે। આગામી 23 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે। તો એ ગિરનારની પરિક્રમા છે એ 33 કોટી દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે એ યજ્ઞ જેવું જ છે। ગિરનારનું પૂજન કરી નાળિયેર વધેરી અને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે આ પરિક્રમા શરૂ કરવામાં આવે છે અને હજારો વર્ષથી ગિરનારની પરિક્રમા થઈ રહી છે। ભગવાન શ્રી કૃષ્ણે પણ ગિરનારની પરિક્રમા કરી હતી એટલે પહેલાં, અને એના પછી સાધુ સંતો પણ આ પરિક્રમા કરે છે। અને સૌથી પહેલાં તો યાત્રા વહેલી શરૂ કરવી એ જ પરંપરાની વિરુદ્ધ છે। આદિકાળથી પરિક્રમા છે એ દેવ ઉઠી એકાદશીએ શરૂ કરવામાં આવે છે, એટલે કે બધા જ દેવો વૈદિક રીતે પરંપરા મુજબ દેવ ઉઠી નામથી સમજી જાય કે 33 કોટી દેવતાઓના જાગવાનો સમય છે। દેવતાઓ જાગીને યાત્રિકો ઉપર આશીર્વાદ વરસાવે એટલે પરિક્રમા વહેલી શરૂ કરવી જોઈએ નહીં અને દેવ ઉઠી 11સથી પરિક્રમા શરૂ કરવી જોઈએ। હવે 8 પડાવ અભયારણ્ય વિસ્તારમાં હોવાથી જનરેટરની લાઇટો પણ અપાશે। ત્યાંની આપણે સગવડ જોઈએ તો અત્યારે તો ગિરનારની લીલી પરિક્રમા માટે ઉમટી પડેલા ભાવિકો માટે જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પરના રાત્રિ મુકામના 8 પડાવ ખાતે જનરેટરના માધ્યમથી લાઇટની સુવિધા ઊભી કરવામાં આવી છે। અને મહત્ત્વનું તો એ છે કે પરિક્રમાનો રૂટ અભયારણ્ય વિસ્તારમાં હોવાથી ડીજી સેટ મારફત વીજળી પૂરી પાડવામાં આવશે। પરિક્રમા રૂટના બોરદેવી, 3 રસ્તા, નળપાણીની જગ્યા, માળવેલાની ઘોડી તરફ, ઝીણા બાવાની મઢીથી માળવેલા તરફ, ઈટવા ડંકીવાળો પોઈન્ટ 1, મોડા પાણીના પુલ નાળુ પાસે, બેરવાણ 3 રસ્તા પાસે અને નળ પાણીની ઘોડીથી માળવેલ સાઈડ પગથિયા પૂરા થાય
પછી પગથિયાથી 1 કિલોમીટર દૂર પોર્ટેબલ જનરેટર 1 ડીજી સેટ મૂકવામાં આવશે. લાઇટ માટેની જરૂરી વ્યવસ્થા કરશે. ભવનાથ પરિસરમાં પણ વીજની સલામતી જળવાઈ રહે એટલા માટે થઈ અને વીજ તંત્ર પણ આ ચકાસણી કરી અને તેઓ પણ વ્યવસ્થામાં લાગી ગયા છે. વીજ તંત્ર દ્વારા જરૂરી ચકાસણી કરવામાં આવી છે. ની જંગલમાં પ્લાસ્ટિકને જતું અટકાવવા માટે પરિક્રમા રૂટ પર 800 બોરા બાંધવામાં આવ્યા છે. જૂનાગઢ દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા કરતા હોય છે, જેમાં જાણતા અજાણતા પ્રકૃતિના ખોળે પ્લાસ્ટિક રૂપી પ્રદૂષણ ફેલાવતા હોય છે. તો તેના નિવારણ માટે આ વર્ષે વસુંધરા નેચર ક્લબ તથા ભગતસિંહ યુવા સમિતિ દ્વારા આખા પરિક્રમાના રૂટ ઉપર 800 બોરા કચરા પેટી લગાવવામાં આવી છે. સાથે તમામ પરિક્રમાર્થીઓને અપીલ કરી છે કે ગિરનારને સ્વચ્છ રાખવા, કચરો કચરા પેટીમાં જ નાખીએ અને પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બનાવીએ. તો તમે બધા જ પણ આ કચરા પેટીમાં એટલે કે જે બોરા 800 બનાવ્યા છે તેમાં જ તમારું પ્લાસ્ટિક કે કચરો નાખજો કે જેથી કરી અને એ લોકો આવી અને એને ફટાફટ લઈ જઈ શકે. કેમ કે નાના નાના બાળકો પણ આ કચરો વીણવા માટે થઈને પાછા એ પરિક્રમામાં જાય છે અને તમામ કચરો ગિરનારમાંથી વીણે છે. નહીંતર તમને ખબર છે કે આ વખતે વરસાદ એવો આવેલો કે ગિરનારમાંથી બધો જ કચરો છે એ જૂનાગઢમાં કુદરતે પાછો આપણને આપી દીધો હતો. તો તમે પણ એમાં સાવચેતી રાખી અને કચરો બધો આ જે 800 બોરા કચરા પેટી બનાવેલી છે તેમાં જરૂરથી નાખશો. અને જો તમને હું આ વિડીયો આજનો લાઈવ એટલે કે તાજો જ બતાવી રહી છું કે જે અત્યારે પરિક્રમા ચાલી રહી છે, જૂનો વિડીયો નથી, તો તમે જરૂરથી જોજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.